હેલો મિત્રો, કેમ છો? બધા મજા દેશો. તો અમારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ તુલસી શ્યામ મંદિરે. તો તમે જોઈ શકો તો તુલસી શ્યામમાં આપણે પહોંચી ગયા છીએ સવારમાં. અત્યારે વાગવામાં થયા છે 7 અને પહોંચી ગયા છીએ આપણે તુલસી શ્યામ. તો ખાસ તો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બેલ આઇકન ઘંટી દબાવવાનું ભૂલતા નહીં. ફેસબુક ઉપર જોતો હોય તો ફોલો કરી નાખજો. અમે તમને શ્યામ ભગવાનના દર્શન કરાવીશું. વિડીયોમાં ઠેઠ બિના રહેજો. તો હવે મિત્રો આપણે અંદર દર્શન કરવા જઈશું. તો વિડીયોમાં ટેટલી બિના રહેજો. શ્યામ ભગવાનના દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવીશું. તમે જોઈ શકો છો. જય શ્યામ ભગવાન. ને મિત્રો કાળ મેઘનાથ મહાદેવ આવ્યો છે, તમે જોઈ શકો છો. તો પહેલાં આપણે ના પર દર્શન કરશું. જય મહાદેવ, જય મહાદેવ. મહાદેવ દર્શન કરી લો મિત્રો. આપણે ત્યારબાદ આગળ વધશું. અહીંયા શ્યામ ભગવાન છે, તમે જોઈ શકો છો. અહીંયા તમે દર્શન કરી લો મિત્રો. તો મિત્રો તમે પણ દર્શન કરી લો શ્યામ ભગવાન. તો મિત્રો આપણે શ્યામ ભગવાનના દર્શન કરી લીધા છે ને તમને પણ સરખી રીતે કરાવ્યા છે. તો હવે આપણે જઈએ, આપણે ગરમ પાણીના જે કુંડ છે ત્યાં જઈએ અને અહીંયા તમને પહેલાં જ્યાં જ્યાં મંદિર છે એ તમને પહેલાં દર્શન કરાવી દઉં. ત્યારબાદ આપણે જઈએ ગરમ પાણીના કુંડ બાદ. અહીંયા પણ એક મિત્રો જોઈ શકો મંદિર છે. પરમ વંદનીય સંત શ્રી દુધા બાપુ. અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ફોટા શૂટ કરાય એવું સરસ મજાનું લખ્યું છે તુલસી શ્યામ. જો તુલસી શ્યામ લખ્યું છે સરસ મજાનું. અને અહીંયા પણ એક બાપુ છે, સીતારામ દાસજી બાપુ. સીતારામ દાસ બાપુ છે. તમે જોઈ શકો છો જે શ્યામ ભગવાનની ધજા લહેરાઈ રહી છે અને પૂરું મંદિર છે, તમે નિહાળી શકો છો મિત્રો. જોઈ શકો છો. મિત્રો તમે જે મારી પાછળ જોઈ શકો છો અહીંયા છે ફોટા બેકગ્રાઉન્ડ ઓલું તુલસી શ્યામ લખેલું છે. બહુ સરસ મજાના ફોટા આવે છે અને તમે પૂરું મંદિર નિહાળી શકો છો મિત્રો. જોઈ શકો છો પૂરું મંદિર નિહાળી શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો ફોટા તો તમારે અહીંયા ગજબ બનાવે. જો ફૂલ છે, તો ફૂલ છે સરસ મજાનો. તો અહીંયા છે તમે જોઈ શકો છો કુંડો છે, હવન કુંડ છે. જોઈ શકો છો. અને અહીંયા પણ એક મંદિર છે, ત્યાં પણ આપણે જઈશું, અહીંયા દર્શન કરીએ. તો મિત્રો અહીંયા છે મહાદેવનું મંદિર, તેમના પણ દર્શન કરીએ. મહાદેવનું મંદિર છે મિત્રો, દર્શન કરી લો. મંદિર જાય છે, ગણપતિ જાય છે. હવે આપણે જઈએ આગળ વધીએ અને અમે તમને બધું દેખાડતા રહીશું વિડીયો માટે, એટલે કે બિના રહેજો. ચલો મિત્રો તમે સરસ મજાની મંદિરની પાછળ એક જગ તમે જોઈ શકો છો, મોર ને એવું બધું છે, જોઈ શકો છો. સરસ મજાની જગ્યા છે મિત્રો, એક ફરી આવજો, વિઝિટ કરજો. હજી તો હું તમને આમાં ઘણું બધું જોઈએ, હું તમને ઘણું બધું દેખાડીશ.
જોઈ શકો છો મોર જેવો મોર છે, એક ત્યાં છે ને એક સામે છે. અને ત્યારબાદ મિત્રો અહીંયા છે શ્રેષ્ઠ મજાના ઝૂલા, હિંચકા ખાવા માટે હિંચકા પણ છે. મન ફ્રેશ થઈ જાય. હિંચકા જેને જેને ગમતા હોય ખાસ કોમેન્ટ કરજો કોને કોને હિંચકા ખાવા પસંદ છે. મને તો બહુ જ પસંદ છે. જો હિંચકા છે અને અહીંયા નાના બાળકો માટે છે રાઈટ છે, જે લચ્છર પાટીને એવું બધું તમે જોઈ શકો છો મિત્રો. નાના બાળકો સાથે ફેમિલી સાથે આવો તો બહુ જ મજા આવે એવું સ્થળ છે અને બહુ સરસ સ્થળ છે, બહુ મોટી જગ્યા છે. અને તમે જોઈ શકો છો અમે ડુંગરો છે ત્યાં પણ આપણે જઈશું. તો પહેલાં આપણે જઈએ, આપણે જે ગરમ પાણીના કુંડ છે ત્યાં આપણે જઈએ અને એના આપણે દર્શન કરીએ અને અમે તમને દેખાડીએ. વિડીયો માટે એટલે કે બિના રહેજો, વિડીયોના માધ્યમથી અમે તમને બધું દેખાડતા રહીશું. અને ખાસ વિડીયોના લાઈક કરી નાખજો મિત્રો. તમે અહીંયા જોઈ શકો છો બધા સ્ટોલ લાગેલા છે, સરસ મજાના બધા સ્ટોલ લાગેલા છે. ખાણીપીણીને સોડા પાણી તમને બધું જ પણ અહીંયા તમને મળી જશે. જોઈ શકો છો અને બધી સ્ટોલ લાગેલા, નાસ્તા પાણીના બધે. તો અત્યારે આપણે જઈએ છીએ ગરમ પાણીના કુંડ. અત્યારે આવી ગયા છીએ તપતો કુંડ, ત્યાં આપણે આવી ગયા છીએ. જોઈ શકો છો અહીંયા બધા જ લોકો સ્નાન કરી રહ્યા છે, સ્નાન કરતા હોય છે. તો આ છે જે ગરમ પાણીના કુંડ જે કહેવાય છે તે છે, જોઈ શકો છો. તો મિત્રો તમે નિહાળી શકતા છો આમાં કેટલું ગરમ પાણી હશે. તો તમે વરાળ કાઢે છે, ધુવાડા નીકળે છે, તમે જોઈ શકો છો એટલું પાણી ગરમ છે. તમને દેખાતું હોય છે તમે જોઈ શકો છો બધા જ લોકો નાહી રહ્યા છે, સ્નાન કરી રહ્યા છે. કારણ કે અહીંયા નાહવાની મજા જ એટલી આવે. સવારના પોરમાં હવે ઠંડીના મોસમમાં અહીં નાહવાની મજા જ એટલી આવે કારણ કે ગરમ પાણી છે ભાઈ. જો કેટલી વરાળ નીકળે મિત્રો, તમે જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો બહુ જ ગરમ પાણી છે આમાં અને બધા નાહી રહ્યા છે. આજની ઘડીમાં હજી વરાળું કાઢતું ગરમ પાણી છે મિત્રો. સાક્ષાત તમે જોઈ શકો છો, તમને દેખાઈ રહ્યું છે વિડીયાના માધ્યમથી. અત્યારે તમને દેખાડું છું કેટલું વરાળું કાઢે છે પાણી, જોઈ શકો છો. અને બધા લોકો નાહી રહ્યા છે અને અહીંયા પણ એક મંદિર છે. હવે આપણે જઈએ છીએ ડુંગર ઉપર. વિડીયોમાં ઠેઠ બી નાખજો. હવે આપણે ડુંગર ઉપર જઈએ અને અમે તમને ના પણ દર્શન કરાવી દો. હવે તમે જોઈ શકો છો આ છે ડુંગરો જે ના આપણે જઈએ. હવે ચડી રહ્યા છીએ આપણે ડુંગરો. તો વિડીયો માટે એટલે કે બિના રહેજો, આપણે અમે તમને પૂર્ણ માહિતી દેતા રહીશું વિડીયોના માધ્યમથી. તો વિડીયો માટે એટલે કે બિના રહેજો, તમને મજા આવ્યા કરશે. જોઈ શકો છો દાદરા ચડવાનું કરી દીધું છે ચાલુ આપણે પગથિયા. જોઈ શકો છો ફાઇનલી એટલા પગથિયા ચડી ગયા છે અને હવે ચડીએ છીએ. વિડીયોમાં બિના રહેજો મિત્રો. આપણે એટલા પગથિયા ચડી ગયા છીએ તમે જોઈ શકો છો. અને આપણે અહીંયા પૂછી ગયા છીએ. અહીંથી સરસ મજાનું શ્યામ મંદિર દેખાય છે, તમે જોઈ શકો છો, નિહાળી શકો છો. અને ઉપર આવ્યા છીએ જો તમે જોઈ શકો છો મંદિર આવી ગયું છે અને એટલા જ પગથિયા છે. તો આપણે દર્શન કરીએ. જોઈ શકો છો મંદિર આવી ગયું છે. દર્શન કરી શકો છો. તો મિત્રો આપણે અહીંયા દર્શન કર્યા અને તમે અહીંયા જો કેવું મસ્ત ગજબનું લોકેશન આવે છે, ગજબ વ્યૂ છે, તમે જોઈ શકો છો. જો અને સામે સૂર્ય દાદા પણ નીકળી ગયા છે સવારમાં. જો જોઈ શકો છો મિત્રો, જંગલમાં જ છે મંદિર, જોઈ શકો છો. આ છે તુલસી માતાજીનું મંદિર, જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો પૂરું જંગલ. આપણે એવા છીએ ઉપર અને આ છે તુલસી માનું મંદિર, જોઈ શકો છો, જે ડુંગર ઉપર આવેલું છે. આપણે અહીંયા ઉપર ગયા છે અને અહીંથી વ્યૂ કંઈક અલગ આવે છે મિત્રો.
જો અહીંથી પણ તમને બતાવી દઉં, જોઈ શકો છો મિત્રો, સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે, જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે દર્શન કરીને નીચે જઈ રહ્યા છીએ. તો હવે આપણે આ વિડીયો કરી દઈએ વિરામ. તો ખાસ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અને હવે આપણે આ વિડીયો કરી દઈએ વિરામ. મળ્યા નેક્સ્ટ વિડીયો સાથે. ચાલે કે બધાને જય સિયારામ અને ધન્યવાદ.